આ વર્ષે કૃષ્ણ ભગવાન પર બે ગુજરાતી ફિલ્મ આવી. પહેલી સુપરસ્ટાર વિક્રમ ઠોકની ભોળાનો ભગવાન અને બીજી લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય. બંને સુપરહિટ સાબિત થઈ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો નવો સૂર્યોદય કહેવાય. દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થઈ રહી છે. લાલો કૃષ્ણ સદા સાહિત્ય એક ઊંડી, ભાવનાત્મક અને પ્રેરક ગુજરાતી ફિલ્મ છે, જે ગુજરાતી સિનેમા માટે એક મોટો વિજય છે અને પરિવાર સાથે ચોક્કસ જોવી જોઈએ. તે દર્શકોના મન અને હૃદયને સ્પર્શે છે અને જીવનમાં વિશ્વાસનું મહત્વ દર્શાવે છે. ફિલ્મની વાર્તા એક રિક્ષા ડ્રાઈવર લાલજી લાલો અને તેના જીવન સંઘર્ષની આસપાસ ફરે છે, જે શ્રી કૃષ્ણ પરના તેના અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાને દર્શાવે છે. આ ફિલ્મને માત્ર ફિલ્મ નહીં પણ ગીતા અથવા પ્રસાદ તરીકે વર્ણવવામાં આવી છે, જે તેના ભાવનાત્મક અને પ્રેરક સંદેશને ઉજાગર કરે છે. તેમાં પ્રેમ, લાગણી અને હાસ્યનો સુંદર સંગમ જોવા મળે છે, જે જીવનમાં નાના નાના સંઘર્ષો અને જીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિલ્મના દ્રશ્યો અને જૂનાગઢના સુંદર ચિત્રણની પણ પ્રશંસા કરવી રહી. લાલો માટે શ્રી કૃષ્ણ માત્ર એક દેવતા નથી, પરંતુ એક સાચા મિત્ર, માર્ગદર્શક અને જીવનસાથી છે. વાર્તા દર્શાવે છે કે જ્યારે આપણી પાસે બીજું કંઈ ન હોય, ત્યારે પણ શ્રદ્ધા આપણી સૌથી મોટી સંપત્તિ બની શકે છે. આ વાર્તા દ્વારા લાલોની શ્રદ્ધા વારંવાર કસોટીમાંથી પસાર થાય છે અને દરેક વખતે કૃષ્ણ અથવા લાલોના મનમાં રહેલા કૃષ્ણ તેને અદૃશ્ય રીતે મદદ કરે છે. આ દૃષ્ટિકોણ દર્શાવે છે કે ઈશ્વર આપણને સંઘર્ષમાં ક્યારેય એકલા છોડતા નથી. ઈશ્વર દરેક જીવમાં અને દરેક જગ્યાએ હાજર છે. ફિલ્મમાં કૃષ્ણ એક ભવ્ય મંદિરમાં, ગર્ભગૃહમાં નહીં, પરંતુ લાલોની રિક્ષામાં, તેના વિચારોમાં અને તેના સંઘર્ષમાં મિત્ર તરીકે દેખાય છે. આ દૃષ્ટિકોણ દર્શાવે છે કે ભગવાનને શોધવા મંદિર જોવાની જરૂર નથી. તે તમારી શ્રદ્ધા અને હૃદયની શુદ્ધતામાં હંમેશા તમારી સાથે છે. તમે લાલો ફિલ્મમાં રીવા સુંદર પૂરતી નથી અને પછી ભગવાનની શ્રદ્ધાથી અરીસા સામે મંગલસૂત્ર અને સેથો પૂરી છે અને લાપસીવાળો સીન પછી એક મિત્ર તરીકે સમજાવતા હોય છે ત્યારે ગાયોવાળો સીન બુલેટ ખરીદવા જાય છે ત્યારે આમ સુદામાના એટલે કે લાલાના સાથી બને છે. એ જોવાની મજા આવશે. સ્પોઇલર નથી આપું તમને, વધારે ફિલ્મ જોઈ આવો અત્યારે જ. અને તમને ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. નિર્દેશક અંકિત સાખી અને લેખક ટીમ કૃષા વાજા અને વિકી પૂર્ણિમાના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ગુજરાતી સિનેમા માટે મોટી ક્ષણ ગણવામાં આવી છે. મુખ્ય અભિનેતા કરણ જોશી, લાલો અને સુરત ગોસ્વામી, ભગવાન કૃષ્ણ લાલોના પાત્ર રીવા રાજના અભિનયને હૃદયસ્પર્શીને અદ્ભુત ગણવામાં આવી રહ્યો છે. બાકી મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી. મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.